નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ EPS 95 અંતર્ગત પેન્શન મેળવતા દેશના કરોડો કર્મચારીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. મિત્રો, સરકાર દ્વારા નવી સરકારનું ગઠન જે છે તે ગત 9 જૂન 2024ના રોજ થઈ ગયું છે અને તમામ મંત્રીઓએ પોતપોતાના ખાતાઓ સંભાળી લીધા છે અને હવે સરકાર દ્વારા EPS 95 પેન્શન ધારકોની જે વર્ષો જૂની માંગ છે, જેમાં મિનિમમ પેન્શનમાં વધારો કરવો, મેડિકલ બિલ વધારવું, સાથે જે છે તે મિત્રો ઘર ભાડું આપવું અને વિવિધ ભત્તાઓમાં વધારો કરવો વગેરે જેવી જે EPS 95 પેન્શન ધારકો છે, જેઓની દેશમાં સંખ્યા કરોડોને પાર છે, તેઓની માંગણીઓ સંતોષવા માટે PM મોદી જે છે તે શપથ લેતા પહેલાં જ જે છે તે પેન્શન ધારકોના ઈમેલ તેમને મળવાનું શરૂ થઈ ગયું છે. તો આજના વિડીયોમાં જાણીએ કે મિત્રો PM મોદીના શપથ લેતા પહેલાં જ પેન્શનરોના ઈમેલ પહોંચી ગયા છે અને કંઈક મોટું થવા જઈ રહ્યું છે. સરકાર ચોક્કસથી EPS 95 પેન્શન અંતર્ગત મિનિમમ પેન્શન જે છે તે 7,500 રૂપિયા કરવાને લઈ અને કર્મચારીઓના લાંબા સમયથી ચાલતા આ યુદ્ધને એટલે કે આંદોલનને સરકાર અટકાવવાનો પ્રયાસ કરશે. કારણ કે ક્યાંક ને ક્યાંક સરકારને મિત્રો આ વખતની લોકસભાની ચૂંટણીમાં આવા કર્મચારી પેન્શન ધારકોના પરિવારોની અને પેન્શન ધારકોની કર્મચારીઓની ક્યાંક ને ક્યાંક મિત્રો હાય લાગી છે અને સરકારને ઓછી સીટો મળતા મિત્રો સરકાર આ વખતે તૂટક જે છે તે ગઠબંધનની સરકાર બનાવી છે. મિત્રો, ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપને 302 બેઠકો મળતા 272નો જે બહુમતીનો આંકડો છે તે એકલા પક્ષે જ મિત્રો હાંસલ કરી લીધો હતો અને સ્વતંત્ર પદે પોતાનો નિર્ણય લઈ શકે તેવી મિત્રો સરકારે રચી હતી. પરંતુ આ વખતે મિત્રો 242 બેઠકો મળતા 30 બેઠક દૂર રહેતા હવે સરકારે આ વખતે ખીચડી સરકાર બનાવવા મજબૂર થઈ છે. કારણ કે ક્યાંક ને ક્યાંક સરકાર છેલ્લા 5 વર્ષથી જૂની પેન્શન યોજના, વિવિધ ભત્તાઓ વધારવા, કાયમી ભરતી કરવી, ફિક્સ પ્રથાઓ બંધ કરવી, અગ્નિવીર જેવી યોજના લાવી અને કાયમી આર્મીની ભરતી બંધ કરવી વગેરે જેવા જે મુદ્દાઓ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સરકારને મિત્રો ભોગવવું પડ્યું છે અને આ વખતની લોકસભાની ચૂંટણીમાં સરકારને મિત્રો 60 બેઠકોનું નુકસાન પડ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. અને હવે PM મોદીના ત્રીજી વાર વડાપ્રધાન બનતાની સાથે જ આ પેન્શન ધારકોએ પણ ઈમેલનો મિત્રો મારો ચાલુ કરી દીધો છે. જાણીએ વિડીયોમાં વિગતવાર શું માંગણીઓ છે મિત્રો આ પેન્શન ધારકોની યુનિયનની અને સરકાર દ્વારા શું નિર્ણય લેવાઈ શકે છે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, આવા પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો PM મોદીના શપથ લેતા પહેલાં જ પેન્શન ધારકોના ઈમેલ પહોંચી ગયા છે. EPS 95 પેન્શન ધારકો દ્વારા ઈમેલ કરવામાં આવ્યા છે. કંઈક મોટું થવા જઈ રહ્યું છે. તો મિત્રો, આપ સૌને જણાવી કે DA સાથે જોડાયેલ લઘુત્તમ પેન્શનમાં વધારો ઉકેલ્યો મુદ્દો, જે અન્ય મુદ્દાઓ ઉપરાંત દેશભરના EPS 95 પેન્શન ધારકોની પણ વ્યાપક માંગ છે. લઘુત્તમ પેન્શન EPS 95ને લઈને 1,000 રૂપિયાથી વધારી 7,500 રૂપિયા કરવાની માંગ છે. PM મોદીએ શપથ લીધા છે. સતત 2 ટર્મથી માંગ કરવામાં આવી રહી છે, પરંતુ સરકારે ખાતરી આપી હતી પરંતુ તેનો અમલ કર્યો નથી. રવિવારે મોદીએ ત્રીજી વખત PM તરીકે શપથ લીધા છે અને આ સાથે જ પેન્શનરોએ તેમની દર્દનાક માંગણીઓ ઈમેલ દ્વારા PMOને મોકલી દીધી છે. મિત્રો, વાત કરીએ આગળ તો અનિલ કુમાર બિયોહર સામરાવજી EPS 95 પેન્શનર કાર્યકર છે જે EPS 95 પેન્શનર્સ કોઓર્ડિનેશન કમિટીના રાષ્ટ્રીય સચિવની પોસ્ટ શેર કરી છે. તેઓ PM મોદીને મોકલેલા ઈમેલની સામગ્રી પણ વાંચવી જોઈએ. તેમાં લખ્યું છે PM મોદીને સૌથી પહેલાં અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમાં લખ્યું હતું કે દેશના EPS 1995 પેન્શનરો કરોડો નાગરિકોના દિલ જીતવા માટે ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે તમારું સ્વાગત છે તેવું લખવામાં આવ્યું હતું. મિત્રો, આગળ લખ્યું હતું કે વડાપ્રધાન કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ એટલે કે DA સાથે જોડાયેલા લઘુત્તમ પેન્શનમાં વધારો, ઉકેલ્યો મુદ્દો, અન્ય મુદ્દાઓ ઉપરાંત દેશભરના EPS 95 પેન્શનરોની વ્યાપક માંગ છે. કેબિનેટની બેઠકમાં આનો ઉકેલ લાવી શકે છે. કેબિનેટની પ્રથમ બેઠક લાખો પેન્શન ધારકોના ચહેરા પર સ્મિત લાવવા માટે વધુ યોગ્ય રહેશે, જે ઘણા વર્ષોથી જોવા મળતું નથી. મિત્રો, શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા નાણાં વિભાગને જે છે તે મિત્રો ધ્યાન આપ્યું ન હતું. જો EPS 95ના ખાતમાં વધારો કરવામાં કોઈ અવકાશ ન હોય તો સરકાર અંદાજપત્રીય સમર્થનની જેમ જ શ્રમ અને રોજગાર વિભાગ અને નાણાં વિભાગના સક્ષમ અધિકારીઓ દ્વારા યોગ્ય વિચારણા સાથે જરૂરી સરકારી અંદાજપત્રીય સહાય પૂરી પાડવામાં આવી શકે છે. સહાય પર આપવામાં આવતી 1,000 રૂપિયાની લઘુત્તમ પેન્શન માટે આધાર પહેલેથી જ રાખવામાં આવ્યો છે. મિત્રો, વરિષ્ઠ નાગરિકોની નાણાકીય સુરક્ષાની માંગ. નાગરિકોને તમારો પૂરો વિશ્વાસ હશે કે તમે તમારી મંત્રી પરિષદની નવી ટીમ સાથે રાષ્ટ્રનું નેતૃત્વ કરશો અને દેશના વિકાસ માટે એકતા અને સર્વસંમતિથી કામ કરશો, જેથી વૈશ્વિક સ્તરે અજોડ વિકાસ થઈ શકે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ અને બંધારણ અનુસાર તમામ નાગરિકો, વરિષ્ઠ નાગરિકોને સમાન દરજ્જો અને મૂલ્યો સાથે માનવ ગરિમાની કાળજી લઈને આર્થિક સુરક્ષા પ્રદાન કરવી જોઈએ. મિત્રો, આ મિત્રો EPS 95 પેન્શન ધારકો દ્વારા સરકારને ઈમેલ કરી દેવામાં આવે છે અને જો ટૂંક સમયમાં EPS 95 પેન્શન ધારકોની જે જૂની માંગ છે 1,000 રૂપિયા મિનિમમ પેન્શનને વધારીને 7,500 કરવું, સાથે જ મિત્રો મેડિકલ જે બિલ છે તે મેડિકલનો લાભ આપવો, ઇન્સ્યોરન્સનો લાભ આપવો વગેરે જેવા જે માંગો છે તેને લઈ અને સરકાર સામે
હવે આ કર્મચારીઓ બાયો ચડાવે તો નવાઈ નહીં. જય હિન્દ, અસ્તુ.